જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદાસ સોસાયટીમાં જે રીતે આગ લાગી હતી તેની અસર જે છે તે આસપાસના 4 થી 5 ઘર સુધી જે છે તે પહોંચી હતી અને મકાન માલિકને ના પાડવા છતાં પણ તેણે ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડર જે છે તે રાખ્યા હતા અને અનેક નાના એવા જે એસીમાં ભરવાના જે સિલિન્ડર આવે છે તે પણ અંદાજિત 2 થી 3 હજાર જેટલા તેના ઘરમાં હતા અને જે બ્લાસ્ટ થયો હતો તેની સીધી અસર જે છે તે આસપાસના ઘરોમાં પણ પહોંચી છે। જે ઘરમાં આગ લાગી હતી મકાન નંબર 24ના ધાબાના દ્રશ્યો આપણે બતાવશું કે ત્યાં ગેસના સિલિન્ડરો જે છે તે ગેરકાયદેસર રીતે રાખવામાં જે છે તે આવ્યા હતા। જોઈ શકાય છે કે અંદાજિત 15 થી 20 જેટલા ગેસના સિલિન્ડરો જે છે તે હજુ પણ ધાબા ઉપર તમે જોઈ શકો છો। સાથે સાથે તેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ અનેક સિલિન્ડર જે છે તે પડ્યા છે એટલે મોતને જે છે તેમણે આમંત્રણ આપ્યું હોય તે પ્રકારની આ દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે। હજુ પણ આ જે સોસાયટીના રહીશો જે છે તે સદમામાંથી બહાર નથી આવ્યા કારણ કે એટલી ભયાવહ આગ હતી કે પરિવારના જે 2 લોકો જે છે તેઓએ પોતાનો જીવ જે છે તે ગુમાવવાનો વારો આવ્યો છે અને સમગ્ર ઘર જે છે તે પણ નાશ જે છે તે થયું છે। 100% લોસ જે છે તે આ ઘરનો થયો છે। આસપાસમાં આવેલી 5 ગાડીઓ જે છે તે પણ બળીને ભડતું જે છે તે થઈ ગઈ હતી અને અનેક 2 વ્હીલર જે છે તે પણ આગની લપેટમાં આવી ચૂક્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ કાર જે છે ત્યાં પાર્ક કરેલી હતી તેમને પણ સીધી અસર જે છે તે પહોંચી છે। ઉપરાંત જે સોસાયટીના ઘરો આવેલા છે ત્યાં પણ મોટી સંખ્યામાં અને જે સિલિન્ડર હતા નાના તે ઉછળ્યા હતા અને અનેક લોકોના ઘરના કાચ અને કારના કાચ જે છે તે પણ તૂટ્યા હતા। કારના દ્રશ્યો પણ આપણે બતાવશું કે પાછળની બાજુ જે સોસાયટી આવેલી છે તેમાં જે કાર પાર્ક કરેલી હતી તેમાં પણ આ કારના કાચ જે છે તે ફૂટ્યા હતા અને જે નાના નાના સિલિન્ડર જે હતા તે પણ 5 થી 6 ઘર સુધી જે છે ઉછળ્યા હતા અને અનેક લોકોના ઘરોને જે છે તે નુકસાન થયું હતું। એ પણ દ્રશ્યો બતાવશું કે જે સિલિન્ડર હતા નાના તે ક્યાં સુધી જે છે તે ઉછળ્યા હતા। ઘરોના ધાબા ઉપર જે આ પ્રકારના સિલિન્ડર જે છે તે બ્લાસ્ટ થઈને પડ્યા છે। 5 થી 6 ઘર જે છે એટલે 100 મીટર જે છે તે સુધી પણ આ સિલિન્ડર જે છે તે ઉછળીને પડ્યા છે। એટલે અનેકવાર સોસાયટીના રહીશોએ પરિવારના જે મોભી હતા જગદીશભાઈ મેઘાણી તેમને કહ્યું હતું આ જથ્થો હટાવી લેવા માટે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ સમગ્ર મામલે ફરિયાદ જે છે તે કરી હતી કે આની સામે કાર્યવાહી થાય। તેમ છતાં પણ અધિકારીઓએ એસી ચેમ્બરમાં બેસી રહીને કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે ન કરી અને ભોગવવાનું જે છે તે રહીશોને આવ્યું છે। જે મિત્ર હતા તેમની કાર જે છે તે પણ સંપૂર્ણ લોસ થઈ ગઈ હતી। તેમની સાથે વાત કરશું। મિત્ર, જે આગ લાગી 24 નંબરમાં તેનાથી તમારું ઘર કેટલું દૂર છે અને તમારા ઘરને શું અસર થઈ? મારું ઘર ખાલી જસ્ટ આમ કહેવા જાવ તો એક ઘર છોડીને મારું બીજું ઘર તરત જ મારું આવતું હતું અને મારી પોતાની લોસમાં એવું થયું કે મારી એક પોતાની કાર સળગી ગઈ અને 2 ટુ વ્હીલર સળગી ગયા છે। ઘર પર શું અસર પહોંચી છે? કારણ કે તમારા નીચે બતાવ્યું કે તમારા ઘરની અંદર પણ જે સિલિન્ડર જે તે આવ્યો હતો અને આખી દિવાલમાં પણ અસર પહોંચી। સિલિન્ડર્સના લીધે મારા ઘરમાં બધા ઘરમાં સિલિન્ડર્સ બી અંદર ઘૂસી ગયા છે। બધા ધાબામાં બી છે બહુ બધા અને એના લીધે મારા ઘરમાં મારો પડદો અને મારો હિંચકો એ બી આખો બળીને ખાક થઈ ગયો છે। ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવેલી હતી સોસાયટી દ્વારા અને ચેરમેન દ્વારા? સોસાયટી દ્વારા અને ચેરમેન દ્વારા સૌથી પહેલાં તો સોસાયટીએ મકાન માલિકને રજૂઆત કરવામાં આવી, લેટર આપવામાં આવ્યો કે તું આ બધું ખસેડી લે, બરાબર છે, આ બધું હઝાર્ડસ છે, આ બધું સેફ નથી। પણ પછી છતાં ના માનતા એમને એએમસીને બી લેટર આપ્યો હતો અને પણ કોઈ પણ જાતની પછી કોઈ કંઈ કાર્યવાહી કરી નથી। એને આજે આટલું ખતરનાક જબરજસ્ત આ ભયાનક કહેવાય એવો કિસ્સો બન્યો છે। ઘટનાને લગભગ કલાકો વીતી ચૂક્યા તેમ છતાં જ્યારે આ દ્રશ્ય તમારી આંખની સામે આવે ત્યારે શું કંપરી અનુભવાય? ઘટનાને જોયા પછી તો આમ ઘણું ભયાનક જેવું લાગે છે। રાત્રે ઊંઘ પણ નહોતી આવી અને રાત્રે પણ 2:30 કે 3 વાગ્યા જેવું સમથિંગ ટાઈમ જેવું ફરીથી આગ લાગી હતી રાત્રે અને આ બધા વિઝ્યુઅલ્સ માઇન્ડમાંથી જતા જ નથી। તો માઇન્ડ્સમાંથી આ વિઝ્યુઅલ જે છે જતા નથી અને હેઝાર્ડિયસ વસ્તુ હોવા છતાં અને તેને હટાવી લેવા માટે પણ સોસાયટીના રહીશોએ, ચેરમેનોએ અનેકવાર રજૂઆત કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ રજૂઆત જે છે તે કરવામાં આવી હતી। તેમ છતાં પણ આજે મકાન માલિક છે તેણે કોઈપણ પ્રકારની તસદી લીધી ન હતી અને જે પરિણામ જે છે તે હવે ભોગવવાનું જે છે તે સામે આવ્યું છે।
જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ જે છે તે પણ અહીંથી લગભગ 100 મીટર દૂર હતો અને જો ત્યાં કોઈ પણ બ્લાસ્ટ થયો હોત તો શું પરિસ્થિતિ સર્જાઈ હોત તે આપણે કલ્પના કરી શકીએ છીએ. એટલે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરી હોત તો આ પ્રકારની સિચ્યુએશનમાં જે છે તે અમદાવાદ શહેરે ન આવવું પડ્યું હોત. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. જ્ઞાનદા સોસાયટીમાં લાગેલી આગની લપેટમાં આસપાસના ઘરો જે છે તે પણ આવ્યા હતા. 24 નંબરના ઘરમાં આગ લાગી હતી ત્યારે તેની અસર જે છે તે આસપાસના ઘરોમાં પણ પહોંચી છે. જોઈ શકાય છે કે 22 નંબરનું આ મકાન છે તેમાં પણ આગની લપેટમાં જે છે તે આવ્યું હતું અને તેમનો જે હિંચકો હતો તે પણ બળીને ખાખ જે છે થઈ ચૂક્યો છે. સમગ્ર ફર્નિચર જે છે તે નાશ પામ્યું છે અને જે ધાબા ઉપર રાખવામાં આવેલા સિલિન્ડર્સ હતા તે પણ ઘરમાં ઉછળીને પડ્યા હતા. જોઈ શકાય છે કે ગેલેરીમાં તો પડ્યા જ હતા પરંતુ ઘરની અંદર પણ જે છે તે અહીં જે બોટલ્સ છે તે આવી હતી. જોઈ શકાય છે કે કેટલું તીવ્રતાથી આ આવીને અહીંયા પડ્યું છે કે અહીંયા માર્ક તો થયું છે, સાથે સાથે જે ફર્નિચર જે પ્લાસ્ટર હતું તે પણ ઉખડી ચૂક્યું છે. 1 અને 2 જગ્યા પર જે છે તે આ સિલિન્ડર જે છે તે પડ્યા હતા અને મસમોટું નુકસાન જે છે તે ભોગવવાનો વારો પડોશીઓને પણ આવ્યો છે. એટલે લોકોનું, રહીશોનું પણ કહેવું છે કે અનેક ફરિયાદો જે છે તે કરવામાં આવી હતી પરંતુ તંત્ર જે છે તે ગોળ નિંદ્રામાં હતું અને આ ઘટના બાદ તંત્ર ક્યારે જાગે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે ડીસામાં પણ જે પ્રકારથી આગ લાગી હતી તેમાં પણ આંખ આડા કાન જે છે તંત્રએ કર્યા હતા અને આંખ આડા કાન આ ઘટનામાં પણ કર્યા છે. કારણ કે અનેકવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ જે છે તે ફરિયાદ સાંભળવા નથી આવી અને લોકોની માંગ છે કે કાર્યવાહી જે છે તે ઠોસ કરવામાં આવે જેથી કરીને અધિકારીઓ જે છે તે પણ કામો કરે અને નિયમ મુજબ કામગીરી થાય. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.